જિલ્લામાં ભાજપની આંતરિક પસંદગી પ્રક્રિયા શરૂ. તાલુકા પંચાયત માટે 147 દાવેદારો મેદાનમાં. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર ભારતીય જનતા પક્ષ દ્વારા સંગઠનાત્મક સ્તરે સંભવિત ઉમેદવારોની લોકપ્રિયતા અને ક્ષમતા ચકાસવા માટેની નિરીક્ષણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પક્ષના ઉચ્ચ નિરીક્ષકો દ્વારા સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓ સાથે પરામર્શ કરીને લાયક ઉમેદવારોના નામ મેળવવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને તાલુકા પંચાયતોની બેઠકો પર ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં કુલ 147 જેટલા કાર્યકરોએ વિધિવત રીતે પોતાની દાવેદારી નોંધાવી છે, જે પક્ષમાં રહેલી આંતરિક સ્પર્ધા અને ઉત્સાહનો સંકેત આપે છે. આ રાજકીય ગતિવિધિઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે પક્ષ દ્વારા મહિલાઓ, યુવાનો અને પાયાના કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. નિરીક્ષકો દ્વારા દરેક બેઠક દીઠ 3 સંભવિત નામોની યાદી તૈયાર કરવામાં આવશે, જે અંતિમ મંજૂરી માટે પ્રદેશ સ્તરની સમિતિને મોકલી આપવામાં આવશે. પક્ષના જિલ્લા પ્રમુખ અને પ્રભારી મંત્રીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ પ્રક્રિયામાં ઉમેદવારની સ્વચ્છ છબી અને મતવિસ્તારમાં તેમની પકડને મુખ્ય માપદંડ તરીકે ગણવામાં આવી રહ્યો છે. 147 ઉમેદવારોના ફોર્મની પ્રાથમિક ચકાસણી બાદ સંગઠન દ્વારા સામાજિક સમીકરણોને પણ પૂરતું મહત્વ આપવામાં આવી રહ્યું છે.